નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી રાકેશ મહારાજ જી વ્યાસ. આપની લોકપ્રિય અબ તક ચેનલમાં આપ સર્વ આધ્યાત્મિક દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ નિહાળીએ આજનું પંચાંગ દર્શન. આજે સાલિવાંશક 1948, સંવત્સર છે 2082, શુભેશ્રી. આજે દક્ષિણાયન પરાભવ નામનું સંવત્સર. આ શુભ મહિનો ચાલી રહ્યો છે, શ્રાવણ માસ, શુક્લ પક્ષ. આજની શુભ તિથિ છે ચતુર્થીયાયામ તિથો. આજનું શુભ નક્ષત્ર છે પરમ પવિત્ર પુણ્ય હસ્ત નક્ષત્ર. આજનો શુભ યોગ છે સાધ્ય યોગ. આજનું કરણ છે વિષ્ઠિકરણ. આજે કોઈ પણ બાળકનો જન્મ થાય તેમની રાશિ આવે છે કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ, હણ. તો ચાલો નિહાળીએ દર્શક મિત્રો આપણે સાપ્તાહિક રાશિ ભવિષ્ય તારીખ 16/8/2026 રવિવારથી તારીખ 22/8/2026 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. દર્શક મિત્રો, સૌપ્રથમ વાત કરીશું આપણે મેષ રાશિ, જેમના અક્ષર છે અ, લ, ઈ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 6ઠા, 7મા અને 8મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે શુભ સમાચાર લઈને આવી રહ્યો છે. આપના જે શત્રુઓ આપને પરેશાન કરી રહ્યા હતા એ શત્રુઓ આપના હવે શાંત થશે, આપના એ મિત્ર બનશે. આરોગ્ય બાબત કોઈને ચિંતા હતી તો હવે આપનું આરોગ્યમાં સારી રિકવરી રહેશે. શંકાશીલ સ્વભાવ અને આપનો જે કુટિલ સ્વભાવ હતો એ સ્વભાવ હવે આપનો શાંત થશે. સપ્તાહના મીડિયની અંદર આપને આપના પાર્ટનર તરફથી ખૂબ લાભ અને ફાયદો થશે. જો આપ બેરોજગાર હોય તો સારી જોબની આપને પ્રાપ્તિ થશે. અવિવાહિત હોય તો આપને આપના મનપસંદ પાત્ર સાથે મેરેજની તારીખ ફાઇનલ થઈ શકે. આ સપ્તાહ દરમિયાન આપના વ્યાપારની અંદર વ્યાપક વિસ્તાર થશે. સપ્તાહના એન્ડની અંદર થોડું આપે સંભાળીને રહેવું જરૂરી છે. તેમાં પણ શુક્રવાર અને શનિવારે ખાસ બને તો કોઈના વાદ વિવાદમાં આપે ઉતરવું નહીં. ધાર્મિક સ્થળે ગુરુ દેવ મંદિરના દર્શન માટે જવું, જેમનાથી આપને માનસિક શાંતિ રહેશે. આ સપ્તાહ દરમિયાન આપને કિચનને લગતી કોઈ પણ આઇટમ ખરીદવાનો યોગ બને છે. આપના પાર્ટનર સાથે આપને ખરીદી માટે બજારમાં જવાનું યોગ બને છે. તેમજ આપને આપના જીવનસાથી તરફથી સારા સપોર્ટની પ્રાપ્તિ થશે. આપના માટે આ સપ્તાહ દરમિયાન શુભ અંક છે 2. આપના માટે શુભ રંગ છે લાલ. આપના માટે શુભ દિશા છે પૂર્વ દિશા. આ સપ્તાહની ટિપ્સ તરફ જઈએ. આપે આ સપ્તાહ દરમિયાન તમે જે કંઈ કાર્ય કરતા હોય તે કાર્યમાં બેદરકારી આપે કરવી નહીં, નહીંતર આપનું કાર્ય બગડી જશે. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન આપે સવારે સ્નાન કરી શિવ મંદિરે જઈ અને એ શિવજીની સામે દીવો પ્રગટાવવાથી અથવા તો દીપમાળા કરવાથી પણ આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ અને ઉ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 5મ, 6ઠમ અને 7મા ભાવમાંથી પસાર થશે.
સપ્તાહનો પ્રારંભ આપને આપના પુત્ર તરફથી ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. આપનો સંતાન આપની આજ્ઞાનું પાલન કરશે. આપના સંતાનથી આપ ગર્વ મહેસૂસ કરશો. સંતાનો માટે, વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ મહેનત કરી અને આપ જે ધારો તે સફળતા પ્રાપ્ત કરવા માટેનો સમય છે. કારણ કે સમય પાછો વારંવાર આવવાનો નથી, માટે વિદ્યાર્થીઓએ સમયનો સદુપયોગ કરવો જરૂરી છે. સપ્તાહના મિડની અંદર આપના માટે મોસાળ પક્ષની ત્યાં જવાનો યોગ બને છે. મામા, મામી, નાના, નાનીની સાથે ડિનર લેવાનો યોગ બને છે. એમના તરફથી આપને કોઈ ગિફ્ટ આઇટમ પ્રાપ્ત થઈ શકે છે, જે આપને ખૂબ જ મનને પસંદ આવશે. તેમજ આ સપ્તાહ દરમિયાન આપે પોઝિટિવ વિચારો રાખવા, બને ત્યાં સુધી કોઈને ઉછીના પૈસા આ સપ્તાહ દરમિયાન આપે ન આપવા. સપ્તાહના એન્ડની અંદર આપને આપના જીવનસાથીની સાથે રોમાન્ટિક કુદરતી જગ્યાએ જવાનો યોગ બને છે. પ્રેમી પ્રેમિકા માટે પ્રપોઝ કરવા માટેનો પણ આ ઉત્તમ યોગ છે. બેરોજગાર હોય એમને રોજગારની પ્રાપ્તિ થશે. તેમજ જો આપ જોબ પરિવર્તન કરવા માંગતા હોય તો આ સમય આપના માટે ઉત્તમ છે. ભાગીદારી તરફથી પણ આપને સારી સફળતા અને સહાયની પ્રાપ્તિ થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને ઉત્તમ રહેશે. આપના માટે શુભ રંગ છે 6, શુભ કલર છે આપના માટે સફેદ કલર, તેમજ શુભ દિશા છે દક્ષિણ દિશા. ઉપાય તરફ જઈએ, ટિપ્સ તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન આપે આપના પરિવારની સાથે, આપના ભાઈ બહેનની સાથે કોઈ પણ વાદ વિવાદ કે ઝઘડામાં આપે પડવું નહીં. ઉપાય તરફ જઈએ. શુક્રવારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આપે શિવ મંદિરે જઈ ભગવાન શિવજીને ખીર અથવા તો સફેદ મીઠાઈ સ્વીટ ત્યાં ભગવાનને ભોગ લગાડવાથી પણ આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીએ મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ અને ઘ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ચોથા, પાંચમા, છઠ્ઠા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માતાના આરોગ્ય બાબત થોડી ચિંતા રહેશે. માતાની સાથે કોઈ મતભેદ ન થાય તેમની આપે કાળજી રાખવી. જો કોઈ પ્રોપર્ટી, જમીન મકાન લેવાના હોય તો આ સપ્તાહ દરમિયાન આપે મુલતવી રાખવું. સપ્તાહના મિડની અંદર આપના માટે ઉત્તમ આકસ્મિક લાભની પ્રાપ્તિ થશે. શેર બજારમાં પણ રોકાણ કરવાથી લોંગ ટર્મ માટે આપને સારું પ્રોફિટ પ્રાપ્ત થશે. જો આઈપીઓ ભરવાના હોય તો તે દ્વારા પણ આપને લાભ થઈ શકે છે. આ સપ્તાહ દરમિયાન આપને આપના નવા મિત્રોની મુલાકાત થશે. સપ્તાહના એન્ડની અંદર આપને આપના ઘરની અંદર રિનોવેશન, ફર્નિચર અથવા નવી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ આપના ઘરની અંદર આવશે અને તે દ્વારા પણ આપને શાંતિનો અનુભવ થશે. આપના ગ્રુપની અંદર ફ્રેન્ડ સર્કલની સાથે રહી ગપસપ કરવા માટેનો આ શ્રેષ્ઠ શુક્રવાર અને શનિવારનો સમય આપના માટે રહેશે. તેમજ આપને કોર્ટ કચેરીના કાર્યથી પણ આપને વિજયની પ્રાપ્તિ થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે મધ્યમ રહેશે. આપના માટે શુભ અંક છે 5. આપના માટે શુભ રંગ છે વાદળી કલર. શુભ દિશા છે પશ્ચિમ દિશા. આ સપ્તાહના ટિપ્સ તરફ જોઈએ તો આપે
આપના સ્વાસ્થ્ય પ્રત્યે બેકાળજી રાખવી નહીં, તેમજ આપના શરીરને પૂરતો આરામ આપવો જરૂરી છે. પૂરતી ઊંઘ લેવી આપના માટે એટલી જ જરૂરી છે. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન આપે ગાય માતાને લીલું ઘાસ રવિવારે ખવડાવવાથી અથવા તો ગાય માતાને ગોળ રોટલી આપવાથી પણ આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. અથવા તો ગાયનું દૂધ શુદ્ધ એ લઈ અને એ દૂધથી ભગવાન શિવજીને અભિષેક કરવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ. ચંદ્ર મહારાજ આપની રાશિથી આ સપ્તાહ દરમિયાન ત્રીજા, ચોથા, પાંચમા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે શુભ અને અતિ ઉત્તમ રહેશે. આપને આપના મોટા ભાઈ બહેન તરફથી સારા સપોર્ટની પ્રાપ્તિ થશે. આપને આપના ભાઈ બહેન સાથે જૂના મતભેદો હતા એ બધા જ હવે દૂર થશે. તેમજ આપના ઘરની અંદર નોકર ચાકર, ગાડી બંગલા, સુખ વૈભવની પ્રાપ્તિ થશે. સપ્તાહના મીડિયની અંદર આપે બને તો સસુરાલ પક્ષ તરફ જવાનું ટાળવું, અથવા તો સસરાની ઘરે જવાનું થાય તો આપે આપના સાસુ સસરા સાથે વાદ વિવાદ કરવાનું ટાળવું, નહીતર મતભેદ થઈ શકે છે અને નાની બાબત એ મોટું રૂપ ધારણ ન કરે. માટે બને ત્યાં સુધી મૌન રહેવું, ધીરજ રાખવી આપના માટે જરૂરી છે. આ સપ્તાહ દરમિયાન આપને પેટને લગતો દુખાવો, એસિડિટી, ગેસ, લીવરને લગતી તકલીફથી જો આપ જૂજતા હોય તો તેમાં આપે પરેજી પાડવી જરૂરી છે. બહારનું ખાવા પીવાનું આપે ટાળવું. સપ્તાહનો એન્ડ આપના માટે ઉત્સાહવર્ધક રહેશે. આકસ્મિક લાભની પ્રાપ્તિ થશે. શેર બજારમાં કરેલું રોકાણ આપને સારું પ્રોફિટ આપી શકે છે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ હવે પ્રાપ્ત થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ અંક છે 9. આપના માટે શુભ રંગ છે દુધિયા કલર. શુભ દિશા છે ઉત્તર દિશા. સપ્તાહ દરમિયાન ટિપ્સ તરફ જઈએ તો જો આપ પૈસા કમાવા માટે શોર્ટકટ અપનાવવાના હોય તો એ શોર્ટકટ અપનાવવાથી આપે ખાસ કાળજી રાખવી. ઉપાય તરફ જઈએ. સોમવારે બ્રાહ્મણ દ્વારા અથવા તો તમારા હાથે ભગવાન શિવજીને રુદ્રાભિષેક કરવાથી, ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાથી અને 108 વખત એ જપ દ્વારા ભગવાન શિવજીને દુગ્ધાભિષેક કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી બીજા, ત્રીજા અને ચોથા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે પરિવારની સાથે લંચ લેવા માટે બહાર હોટલ, રેસ્ટોરન્ટ વગેરેમાં જવાનો યોગ બને છે. તેમની સાથે જૂની વાતોને યાદ કરી આપ ખૂબ જ આનંદમાં રહેશો. આપની વાણીમાં ખૂબ જ મધુરતા અને મીઠાશ રહેશે. તે વાણી દ્વારા આપને વ્યાપારની અંદર પણ ખૂબ જ સારા ધનની પ્રાપ્તિ થશે. સપ્તાહનો મીડ પણ આપના માટે શુભ અને ઉત્તમ રહેશે. આપને આપના મિત્રોના સાથ સહકારથી પણ આપને વિશેષ ધનની પ્રાપ્તિ થશે. તેમજ ફ્રૂટ, ફળ, ઉપવાસ કરવાનું મન થશે. આધ્યાત્મિક આપનું મન રહેશે.
અને ધર્મ પ્રત્યે આપને અતૂટ ભાવના જોડાતી રહેશે. સપ્તાહના એન્ડની અંદર થોડું આપે સંભાળીને રહેવું જરૂરી છે. જો આપ આ સપ્તાહ દરમિયાન કોઈ લક્ઝરી આઇટમ ખરીદવાના હોય, કોઈ વાહન ખરીદવાના હોય, તો આપે તે વાહન લક્ઝરી આઇટમ લેવાનું મુલતવી રાખવું અને લેવાના જ હોય તો ખાસ શનિ અને મંગળવારે આપે વાહન ખરીદવું નહીં. આપના માટે આ સપ્તાહ દરમિયાન શુભ અંક છે આપના માટે 1, શુભ કલર છે આપના માટે સોનેરી કલર, શુભ દિશા છે પૂર્વ દિશા. આ સપ્તાહની ટિપ્સ તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન આપે આપના આરોગ્ય બાબત ધ્યાન રાખવું જરૂરી છે. રેગ્યુલર રિપોર્ટ કરાવતા હોય તો રિપોર્ટ પ્રમાણે ડૉક્ટરના આદેશ પ્રમાણે પરજી પાડવી પણ જરૂરી છે. ઉપાય તરફ જઈએ તો આ સપ્તાહ દરમિયાન ભગવાન શિવજીને 108 બિલ્લીપત્ર ઓમ નમઃ શિવાય મંત્ર દ્વારા ચડાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કન્યા રાશિ, જેમનો સ્વામી છે બુદ્ધ મહારાજ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપના રાશિ દરમિયાન આપના રાશિની અંદર બીજા ભાવની અંદર ત્રીજા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપને થોડો આરામ કરવો જરૂરી છે. માથાને લગતા દુખાવાઓ આપને થોડો પરેશાન કરી શકે છે. માનસિક ચિંતા, ડિપ્રેશનમાં આપણે રહેવું નહીં. બને ત્યાં સુધી ધીરજ રાખવી, મોટા સાહસ આપે કરવા નહીં. સપ્તાહના મિડની અંદર આપે દક્ષિણ દિશા તરફથી આપને લાભ અને સારા સમાચારની પ્રાપ્તિ મળી શકે છે. આંખના જે પીડા હતી એ દર્દની અંદર પણ હવે આપને રાહત થશે. આપને આપની માતા તરફથી પૂર્ણ સ્નેહ અને સત્કાર, આશીર્વાદ પ્રાપ્ત થશે. સપ્તાહના એન્ડની અંદર આપના પરાક્રમમાં વૃદ્ધિ થશે, આપના કાર્યની અંદર વૃદ્ધિ થશે. આપને આપનું ભાગ્ય હવે પૂર્ણ સાથ આપશે. આપના મિત્રો દ્વારા અથવા તો મિત્રોની સાથે બિઝનેસ વ્યાપાર કરવાથી પણ આપને સારું પ્રોફિટ પ્રાપ્ત થશે. આ સપ્તાહ દરમિયાન આપના માટે શુભ અંક છે 3, શુભ રંગ છે વાદળી, શુભ દિશા છે પૂર્વ દિશા. આ સપ્તાહ ટિપ્સ તરફ જઈએ તો આપે આળસ છોડી તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. વારંવાર નોકરી ચેન્જ કરવાથી, બિઝનેસ ચેન્જ કરવાથી, વારંવાર વિચારોને બદલવાથી આપ ધનવાન થવાના નથી. માટે તે કાળજી રાખવી. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જપ દ્વારા ભગવાન શિવજીને મદથી અભિષેક કરવાથી આપને લાભ અને ફાયદો થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત. ચંદ્ર મહારાજ આપની રાશિથી 12મા ભાવમાં, પહેલા ભાવમાં, બીજા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપને શુભ સમાચાર લઈ અને આવી રહ્યો છે. જો આપ ફોરેન જવાનું વિચારતા હોય તો આ સપ્તાહ દરમિયાન આપને ફોરેનને લગતા ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. દરિયા પાર મુસાફરી કરવાથી આપને લાભ અને ફાયદો થશે. તેમજ ગોઠણનો પગનો જે દુખાવો હતો એ દુખાવામાં પણ હવે આપને રાહત થશે. સપ્તાહના મિડની અંદર આપનું આરોગ્ય બાબત
આપના પાર્ટનર એટલે કે આપના પત્ની અથવા પતિનું આરોગ્ય બાબત થોડી સંભાળ રાખવી જરૂરી છે. તેમની કેર કરજો. તેમનું ધ્યાન રાખવાથી પણ આપને જીવનની અંદર આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. આ સપ્તાહ દરમિયાન આપ કોઈના વાદ વિવાદમાં પડવું નહીં, કોઈની ખોટી સાક્ષી પુરાવવી નહીં, નહીતર કોર્ટ કચેરીના પગથિયા ચડવા પડે. સપ્તાહના એન્ડની અંદર આપણે સ્વાદિષ્ટ ભોજન લેવાનો યોગ બને છે. સ્વાદિષ્ટ મીઠાઈ, આપની મનપસંદ મીઠાઈની આપને પ્રાપ્તિ થશે. પરિવાર તરફથી આપને સારા સપોર્ટની પ્રાપ્તિ થશે. આપની સુંદર મધુર વાણી દ્વારા આપ બધાને પોતાના તરફ આકર્ષિત કરશો. મામા બહેન દ્વારા પણ આપને આશીર્વાદ અને સારું માર્ગદર્શન મળશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે મધ્યમ રહેશે. આપના માટે શુભ અંક છે 2, શુભ રંગ છે ગુલાબી કલર, શુભ દિશા છે પશ્ચિમ દિશા. ટિપ્સ તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન નવું આર્થિક રોકાણ જો આપ શેર બજારમાં કરવાના હોય તો શેર બજારમાં વિશેષ રોકાણ કરવાનું આપે ટાળવું, નહીતર વધારે નુકસાની ભરપાઈ કરવી પડે. ઉપાય તરફ જઈએ તો સોમવારે ભગવાન શિવજીને ઓમ નમઃ શિવાય મંત્ર દ્વારા ખીર અને પૂરીનો ભોગ ધરવાથી અને તે પ્રસાદ સાધુ બ્રાહ્મણને આપવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય, જેમનો સ્વામી છે મંગળ મહારાજ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 11માં, 12માં અને તમારી રાશિમાંથી પસાર થશે. એટલે કહેવાની અર્થ છે કે આ સપ્તાહના એન્ડની અંદર ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ આપના માટે બને છે. સપ્તાહનો પ્રારંભ સંપત્તિ, સારી આકસ્મિક ધનની પ્રાપ્તિ આપને થશે. ઉત્તમ વાહન લેવાનું વિચારી રહ્યા હોય તો આપને ઉત્તમ વાહનની પ્રાપ્તિ થશે. વારસાગત પિતૃ સંપત્તિની કોઈ પ્રોપર્ટીનો જે મતભેદ હતા એ બધા દૂર થશે અને તે દ્વારા પણ આપને લાભની પ્રાપ્તિ થશે. હવે આપની ઘરે ટૂંક સમયની અંદર માંગલિક કાર્ય થવાની તૈયારી હોય તો તે તૈયારીમાં આપ અસ્તવ્યસ્ત અને મસ્ત રહેશો. સપ્તાહના મિડની અંદર આપના કાકા તરફથી, આપના ફોઈબા તરફથી આપને કોઈ સારી એવી માર્ગદર્શનની પ્રાપ્તિ થશે અથવા તો તેમના ગાઈડલાઈન નીચે ચાલવાથી પણ આપને સારી સફળતા પ્રાપ્ત થશે. આ સપ્તાહ દરમિયાન ભૂખ ન લાગવી, શરીરની અંદર આળસ રહેવી માટે થોડોક યોગ માર્ગ અપનાવો. સૂર્ય નમસ્કાર કરવા, મોર્નિંગ વોક કરવાથી પેટને લગતી સમસ્યામાં આપને રાહત થશે. સપ્તાહના એન્ડની અંદર આપે ધીરજ રાખવી જરૂરી છે. ઉતાવળથી કોઈ નિર્ણય લેવો નહીં. બને ત્યાં સુધી આપે વડીલોનું માર્ગદર્શન લઈ, એક્સપર્ટ હોય એ વ્યક્તિનું માર્ગદર્શન લઈ ત્યાર પછી જ કોઈ પણ નવા બિઝનેસનો પ્રારંભ કરવો. આત્મવિશ્વાસ આપનો પ્રબળ રહેશે, પણ એ આત્મવિશ્વાસ ઈગોમાં પરિવર્તન ન થાય તેમનું આપે કાળજી રાખવી. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે ખૂબ જ શુભ અને શ્રેષ્ઠ રહેશે. આપના માટે શુભ અંક છે 9, શુભ રંગ છે મરૂન કલર, શુભ દિશા છે દક્ષિણ દિશા. સપ્તાહની ટિપ્સ તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન આપે પ્રેમ સંબંધ, પરિવારની મંજૂરીથી આગળ વધવું. જો આપ તેમની મંજૂરી લીધા વગર
તે બાબત આગળ વધશો તો લાઈફ ટાઈમ આપને પસ્તાવાનો વારો આવશે અને આપનો એ પ્રેમ સંબંધ નિષ્ફળ જશે. માટે વડીલોની મંજૂરી લે ત્યાર પછી તે આ બાબત આગળ વધવું. ઉપાય તરફ જઈએ તો આપે મંગળવારે ભગવાન શિવ મંદિરે જવું, તેમના દર્શન કરવાથી ત્યાં બેસી શિવ ચાલીસાનો પાઠ કરવાથી પણ આપના બધા જ વિઘ્નો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ધન રાશિ, જેમના અક્ષર છે ભ, ધ અને ઢ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ 10મા, 11મા, 12મા ભાવમાંથી પસાર થશે. કહેવાની જરૂર નથી, 12 રાશિઓમાં સૌથી શ્રેષ્ઠ રાશિ હોય તો આ સપ્તાહ દરમિયાન એ રાશિ રહેશે ધન રાશિ. આપના માટે સપ્તાહનો પ્રારંભ પિતાના કર્મની અંદર, વ્યવસાયની અંદર પણ આપને સારી સફળતાની પ્રાપ્તિ થશે. આપ આપના આત્મબળથી, આત્મવિશ્વાસથી, આપની મહેનતથી જીવનમાં ખૂબ આગળ આવશો. આપને આ સપ્તાહ દરમિયાન વ્યવસાયની અંદર વ્યાપક આપનો વિસ્તાર થશે, આપનો ગ્રોથ વધશે. નવું પ્લાનિંગ કોઈ બિઝનેસ માટે કરી રહ્યા હોય તો તેમાં પણ આપને સારી સફળતા પ્રાપ્ત થશે. સપ્તાહના મિડની અંદર આપને સત્કાર્ય કરવાનું મન થશે, દાન પુણ્ય કરવાનું મન થશે, મજૂર લોકોને, ગરીબ લોકોને સહાય કરવાનું મન થશે અને એમને સહાય કરી આપ આપના જીવનને ધન્ય માનશો. આપને આપના પુત્ર અને પરિવાર તરફથી પણ સારા સપોર્ટની પ્રાપ્તિ થશે. સપ્તાહના એન્ડની અંદર આપ આવક કરતાં જાવકનું પ્રમાણ ન વધી જાય તે બાબત અનર્ગલ ખર્ચથી આપે બચવું, દેખાદેખીથી આપે દૂર રહેવું, આપના ઘરની ઇન્કમ પ્રમાણે જ આપે ખર્ચો કરવો. આરોગ્ય બાબત પણ હવે આપને ઘણો સુધારો આવશે. નવી ઓળખાણ, કોઈ વિશિષ્ટ વ્યક્તિની આપને મુલાકાત થશે. ઉત્તર દિશા તરફથી પણ આપને સારા લાભની પ્રાપ્તિ થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ અંક છે 3, શુભ રંગ છે કેસરી કલર, શુભ દિશા છે ઉત્તર દિશા. ટિપ્સ તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન જે કંઈ કાર્ય કરવાના હોય તે સમજી વિચારીને કરવું. પૈસાનો ખર્ચ પણ સમજી વિચારીને કરવો જરૂરી છે. ઉપાય તરફ જઈએ. ગુરુવારના દિવસે ભગવાન શિવજીના ભસ્મ આરતીના દર્શન કરવાથી, ભલે મોબાઈલની અંદર, કોમ્પ્યુટરની અંદર, લેપટોપની અંદર આપ મહાકાલ ઉજ્જૈનના દર્શન એ આરતીના કરી શકો છો. તે દ્વારા પણ આપની મનોકામના પૂર્ણ થશે. તે સમય ન હોય તો ભગવાન શિવજીને આપના હાથે ભસ્મનું ત્રિપુંડ કરવાથી, ભગવાન શિવજીને ભસ્મ લગાડવાથી પણ આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 9મા, 10મા અને 11મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ જ શુભ અને ઉત્તમ છે. આરાધના કરવા માટે, વ્રત કરવા માટે, ઉપવાસ કરવા માટે આપનું મન પ્રફુલ્લિત રહેશે. તે જ દ્વારા શરીરની અંદર પણ નવી ઉર્જા, ઉત્સાહ, શક્તિ આપને રહેશે. ઇમ્યુનિટી પાવર આપનું મજબૂત થશે. તેમજ નાની એવી કોઈ તીર્થયાત્રા કરવાથી,
દેવ મંદિરે દર્શન કરવાથી પણ વિશિષ્ટ આપની મનોકામનાઓ પૂર્ણ થશે. સપ્તાહના મિડની અંદર આપના ભાણેજને થોડી મદદ કરવાથી અથવા તો તેમની ઈચ્છા હોય પૂર્ણ કરવાથી પણ આપને લાભ અને ફાયદો થશે. સસરાલ પક્ષમાં જવાનું મન થાય અથવા તો આપના શાળા આપની ઘરે આવશે, તેમનો પણ સત્કાર કરવાથી આપને આપના બધા જ કાર્યો શુભ અને માંગલિક રીતે ખૂબ જ લાભદાયી રહેશે. જો આપ બેરોજગાર હોય તો સારા રોજગારની આપને પ્રાપ્તિ થશે. સરકારી નોકરી માટે વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય તો સરકારી નોકરી મળવાનો પણ આપને આ સપ્તાહ દરમિયાન પૂર્ણ ચાન્સ રહેશે. સરકાર શ્રી તરફથી પણ આપને સારા સમાચારની પ્રાપ્તિ થશે. સપ્તાહના એન્ડની અંદર આપે સફાઈ કર્મચારીઓની, નાના મજૂર લોકોની મદદ કરવાથી તેમને પણ રાજી રાખવાનું આપે ચૂકવું નહીં. રાજી ન રાખો તો તેમની સાથે ગેરવર્તણૂક આપે કરવું નહીં, નહીંતર થોડું કષ્ટ આપને આવી શકે છે. આપને આપના પત્ની તરફથી, આપના પ્રેમી પ્રેમિકા તરફથી પણ સારા સમાચારની પ્રાપ્તિ મળશે. શેર બજારની અંદર આપને ઇન્ટરેસ્ટ હોય તે દ્વારા પણ આપને સારું વળતર પ્રાપ્ત થઈ શકે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ અંક છે 8, શુભ રંગ છે વાદળી કલર, શુભ દિશા છે પશ્ચિમ દિશા. ઉપાય તરફ જઈએ તો આપ આપના પાર્ટનર સાથે, આપના ભાગીદાર સાથે, પ્રેમી અથવા પ્રેમિકા સાથે સંબંધોમાં થોડી નરમાશ રાખવી જરૂરી છે. ઈગો રાખશો તો આપના સંબંધો લાંબા સમય નહીં ટકે. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન શનિવારે ગંગાજલથી સ્નાન કરવાથી, ગંગાજલથી ભગવાન શિવજીને અભિષેક કરવાથી, ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાથી પણ આપને લાભ અને ફાયદો થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કુંભ રાશિ, જેમના અક્ષર છે ગ, શ, શ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 8મા, 9મા, 10મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે થોડી કાળજી રાખવી જરૂરી છે. અજાણ્યું વાહન લઈ બહાર આપે જવાનું ટાળવું. ઓવરટેક વાહનનો કરવો નહીં. તેમજ લાયસન્સ, હેલ્મેટ, સીટ બેલ્ટ વગેરે બાંધવાનું ચૂકશો નહીં. સાથે રાખવાનું ભૂલશો નહીં, નહીતર દંડ ભરપાઈ કરવો પડે. તેમજ આપે સંભાળીને વાહન આ સપ્તાહ દરમિયાન પ્રારંભમાં એટલે રવિવાર, સોમવારે ખાસ સંભાળીને ચલાવવું. સપ્તાહના મિડની અંદર પુત્ર તરફથી પણ સારા લાભની પ્રાપ્તિ થશે. હવે આપનું ભાગ્ય આપને સાથ આપશે. ઘણા સમયથી રોકાયેલા નાણાં આ સપ્તાહ દરમિયાન આપને પ્રાપ્ત થઈ શકે છે. વિદેશથી પણ આપને સારા પ્રોફિટની અથવા તો ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. સપ્તાહના એન્ડની અંદર આપને આપના પાર્ટનરની સાથે જે જૂના મતભેદો હતા એ મતભેદ હવે દૂર થશે. બંનેનું પાછું મિલન થશે અને એ બંનેના મિલનથી આપ જીવનની અંદર શાંતિનો અહેસાસ પ્રાપ્ત કરશો. આ સપ્તાહ દરમિયાન માંગલિક કાર્ય માટે સોનું, ચાંદી ખરીદવાનો આપને યોગ બને છે. આ સપ્તાહ માટે આપના માટે શુભ અંક છે 5, શુભ રંગ છે રીંગણી કલર, શુભ દિશા છે પશ્ચિમ દિશા. ટિપ્સ તરફ જઈએ તો કોર્ટ કચેરીના કાર્યની અંદર બેદરકારી કરવી આપના માટે હિતાવહ નથી. ઉપાય તરફ જઈએ. મંગળવારે ભગવાન શિવજીને ઓમ નમઃ શિવાય મંત્રથી
ચૂરમાના 5 લાડુ બનાવી લાડુનો ભોગ ભગવાનને ધરવાથી આપના જીવનની અંદર સુખ વૈભવની પ્રાપ્તિ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મીન રાશિ, જેમના અક્ષર છે દ, ચ, જ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 7મા, 8મા, 9મા ભાગ્ય ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ, જો આપ કુંવારા હોય તો આપને આપના મનપસંદ પાત્રની પ્રાપ્તિ થશે. જો આપ બેરોજગાર હોય તો આપને રોજગારની પ્રાપ્તિ થશે. ઘણા સમયથી બિઝનેસ માટે, ધંધા માટે જગ્યા રોકાણ કરવાનું, ભાડે લેવાનું વિચારતા હોય તો સારી જગ્યાની આપને પ્રાપ્તિ થશે. આપના ધંધાની અંદર હવે ખૂબ જ લાભ અને ફાયદો થશે. પરંતુ તેટલું જ આપે બરાબર ધ્યાન રાખવું જરૂરી છે. વારંવાર બિઝનેસને છોડી અને બહાર ગામ જવાનું આપે ટાળવું. સપ્તાહના મિડની અંદર આપે આપના આરોગ્ય બાબત કાળજી રાખવી જરૂરી છે. ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ વગેરે ખાવા પીવાનું ટાળવું. જો આપ ઉપવાસ કરતા હોય અથવા તો શ્રાવણ મહિનો રહેતા હોય તો તેમાં પણ વિશેષ ફલાહાર કરવાનું આપે ટાળવું. આપને શરીરને અનુકૂળ હોય તેટલું જ પ્રવાહી અથવા ફ્રૂટ ફળ લેવું, જેથી આપનું આરોગ્ય ખરાબ ન થાય. નહીંતર શરદી, કફ અથવા તો ગળાને લગતું ઇન્ફેક્શન આવી શકે છે. માટે આપે કાળજી રાખવી. સપ્તાહના એન્ડની અંદર આપે અધૂરા કાર્ય જે હતા તેમાં આપને સારી સફળતા મળશે. આપના જીવનની અંદર નવો ઉમંગ, નવો ઉત્સાહ પ્રાપ્ત થશે. આપના જૂના મિત્રોની આપને મુલાકાત થશે. તેમના દ્વારા પણ આપ નવી પ્રેરણા લઈ નવું કાર્ય વિશે આપ વિચાર કરી શકો છો. આપના ભાઈ બહેનને આપ મદદ કરી તે દ્વારા પણ આપ ધન્યતા અનુભવશો. આ સપ્તાહ દરમિયાન સ્ટીલના વાસણો, ઇન્વિટેશન વગેરે લેવાનો યોગ બને છે. મોલની અંદર ખરીદી કરવા માટે જવાનો પણ યોગ બને છે. પરંતુ અનર્ગલ ખર્ચથી આપે બચવું તેટલું જ જરૂરી છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ અંક છે 3, શુભ રંગ છે આપના માટે પીળો, શુભ દિશા છે ઉત્તર દિશા. આ ટિપ્સ તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન કોઈ પણ વ્યક્તિને ઉછીના પૈસા આપવાનું આપે ટાળવું. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન ગુરુવારે ભગવાન શિવજીને ધતુરાનું પુષ્પ ચડાવવાથી અથવા કમળ પુષ્પ ચડાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. તો દર્શક મિત્રો, આ અમારું સાપ્તાહિક રાશિ ભવિષ્ય આપ નિહાળજો. આપના મિત્રોને, આપના પરિવારને શેર કરવાનું ભૂલશો નહીં. વિશેષ આવી અવનવી માહિતી જોતી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ફરી પાછા આવતા રવિવારે સવારે 10 કલાકે પાછા મળશું. ત્યાં સુધી આપ સર્વ દર્શક મિત્રોને શાસ્ત્રી રાકેશ મહારાજ જીવ્યાસના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.